તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં રોડ શો કરી રહ્યા છે। આવો સીધા જઈએ કે જ્યાં તેઓ ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર છે, ત્યારે સીધા હવે ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે। સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ત્યારબાદ તેઓ બિરસા મુંડાની જન્મજયંતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, જનસભા સંબોધવાના છે। પણ એ પહેલા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોઈ શકાય છે કે સીધા સભા સ્થળ ઉપર જતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને સૌ કોઈ તેનું અભિવાદન ઝીલી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। લોકો ફૂલોનો વર્ષાદ કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે ગાડીનો કાફલો એક પછી એક આગળ વધી રહ્યો છે અને મોટી સંખ્યામાં મોટી તાદાદમાં જે લોકો ઉમટી પડ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે, કારણ કે નર્મદાના ડેડિયાપાડાની તેઓ એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ભવ્ય રોડ શો, લોકો ફૂલોનો વરસાદ કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ તેમના લોકો છે તે પણ ફૂલોનો વરસાદ કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો ભવ્ય અતિભવ્ય જોવા મળી રહ્યો છે અને તેઓ આના પછી બિરસા મુંડા જન્મજયંતિનો જે કાર્યક્રમ છે તેમાં સભા સ્થળ પર જશે અને એ કાર્યક્રમમાં તેઓ સંબોધન કરવાના છે અને 9,700 કરોડના જે વિકાસ કાર્યો છે તેમનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તેઓ સુરતથી સીધા હેલિકોપ્ટર મારફતે ગયા હતા અને ત્યારબાદ તેઓ અત્યારે હાલ ડેડિયાપાડા પહોંચી ગયા છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા પહોંચી ગયા છે અને તેમનો ભવ્ય અતિભવ્ય રોડ શો, જ્યાં બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં તેઓ હાજર રહેશે અને ત્યારબાદ સંબોધન પણ કરશે। જોઈ શકાય છે કે બિરસા મુંડાની પ્રતિમા પર તેઓ તેમને ફૂલ અર્પણ કરી રહ્યા છે, પુષ્પાંજલિ આપી રહ્યા છે। 9,700 કરોડના વિકાસ કાર્યોની પણ તેઓ ભેટ આપવાના છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે અને ત્યારબાદ તેઓ હમણાં થોડી જ વારમાં લોકોને સંબોધન પણ કરવાના છે અને સાથે જ આદિવાસીઓના કુળદેવી માતાજી છે એમના પણ તેઓ દર્શન કરવાના છે, લોકોનું અભિવાદન ઝીલતા અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં તેઓ સભા સ્થળ પર પહોંચશે અને લોકોને સંબોધન કરશે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિ તે નિમિત્તે તેઓ ડેડિયાપાડા પહોંચ્યા છે અને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। તેમનું પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। સાથે જ 9,700 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપવાના છે। વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે અને ત્યારબાદ સંબોધન પણ કરવાના છે। તો જોઈ શકાય છે કે સભા સ્થળ પર પહોંચતા પહેલા તેઓ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે બિરસા મુંડાની અને સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે। લોકોના ઘર ઉપર છત ઉપર લોકો ઉપસ્થિત છે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ છે લોકોનું અભિવાદન પણ ઝીલતા જોવા મળી રહ્યા છે। તો નર્મદાના ડેડિયાપાડાની એક દિવસીય મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતથી હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ હવે ડેડિયાપાડા
747 કિલોમીટરના નવા રસ્તાઓનું પણ શિલાન્યાસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. આદિવાસી 50 નવી એકલવ્ય મોડેલ શાળાઓનો પણ શિલાન્યાસ પ્રધાનમંત્રી થોડી જ વારમાં કરશે. ટોટલી 9,700 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. દેવ મોગરાના દર્શન કરવા માટે પણ તેઓ પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસીઓના કુળદેવી માતાજી છે એમના પણ દર્શન કર્યા. ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તો હવે નજર કરી